તો ઊંઝાના કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાના મામલે અન્ય મહત્વપૂર્ણ સમાચારો સામે આવી રહ્યા છે। ધારાસભ્ય આશાબેન પટેલના રાજીનામાથી કોંગ્રેસના કાર્યકર્તાઓ નારાજ થયા છે અને ઊંઝા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। આશાબેન પટેલ હાય હાયના નારા લગાવવામાં આવ્યા છે। સરદાર ચોકમાં કોંગ્રેસ શહેર કોંગ્રેસ દ્વારા પુતળાનું પણ દહન કરવામાં આવ્યું અને આશાબેનના પુતળાનું દહન કરવામાં આવ્યું છે સરદાર ચોકમાં। ઊંઝા કોંગ્રેસ શહેરના હોદ્દેદારો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા છે। તો આશાબેન પટેલના રાજીનામાથી નારાજ હવે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ થયા છે। ઊંઝા શહેર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને આશાબેન પટેલ કે જેમણે આજે રાજીનામું આપ્યું છે ધારાસભ્ય પદેથી તેમનું પુતળું પણ બાળવામાં આવ્યું। તો ઊંઝામાં સરદાર ચોક ખાતે ઊંઝા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા અને તેમણે આશાબેનના વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર કર્યા। આશાબેન હાય હાયના નારા લગાવ્યા, સાથે જ તેમના પુતળાનું પણ દહન કરવામાં આવ્યું। આશાબેન પટેલે કહ્યું કે તેઓ તેમના મતદારોને તેમના ટેકેદારોને મળ્યા છે, ત્યારબાદ તેમણે નિર્ણય લીધો છે। ત્યારે સવાલ તે થાય છે કે જો તેઓ મળ્યા હોય, તેમણે મતદારોનો મત જાણ્યો હોય, તો પછી આ પ્રકારના દ્રશ્યો કયા કારણોસર સર્જાય છે? વધુ માહિતી આપશે અમારા સંવાદદાતા તેજસ દવે। જી તેજસ, ઊંઝા શહેર કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ રોષે ભરાયા છે, તેઓ ખુશ નથી આશાબેન પટેલના રાજીનામાથી। શું કહી રહ્યા છે તેઓ? ચોક્કસથી ઊંઝાના જે કોંગ્રેસના ધારાસભ્ય આશાબેન પટેલ છે, તેમને આજે જ રાજીનામું આપ્યું છે। રાજીનામું આપતા અનેક અટકળો છવાઈ ગઈ છે, જે એપીએમસીમાં પોતાનો કબજો મેળવવા માટેની જે પણ છે તે પણ સૂત્રો દ્વારા માહિતી મળી છે। ત્યારે આજે વાત કહી શકાય તો ઊંઝા શહેરના જે કોંગ્રેસના સભ્યો છે તેમાં ભારે નારાજગી જોવા મળી હતી। ક્યાંક ને ક્યાંક પાટીદાર નેતા છે, ઊંઝા જે છે પાટીદારનું હબ ગણાય છે, ત્યાં આગળ જ તેમને જે છે તે આવું અચાનક જ રાજીનામું આપી દીધું છે અને તેને લઈને જે છે તે ઊંઝાના શહેર કોંગ્રેસમાં કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। ત્યારબાદ તે લોકો સરદાર ચોકે એકઠા થઈને આશાબેન પટેલનું પુતળું સળગાવ્યું હતું અને ત્યારબાદ આશાબેનના હાય હાયના નારા પણ લગાવ્યા હતા। એટલે કહી શકાય કે ત્યાં ક્યાંક ને ક્યાંક સ્થાનિક પાટીદારો સહિત જે છે ઊંઝા કોંગ્રેસના શહેરના કાર્યકરો જે છે તે પણ તેમાં ભારે રોષ આશાબેન પ્રત્યે જોવા મળી રહ્યો હતો। જી જરૂરથી આભાર આપનો તેજસ, તમામ માહિતી આપવા બદલ। તો આશાબેન સામે ખાસો એવો રોષ ઊંઝા શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓમાં જોવા મળ્યો અને તેમણે આશાબેન પટેલ હાય હાયના નારા લગાવ્યા અને તેમનું પુતળું પણ સળગાવ્યું।